પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। પાટણ શહેરને પાણી પૂરું પાડતી ટાંકીમાં લીકેજ થયું। ફિલ્ટર પ્લાન્ટની 10 લાખ લીટરની ટાંકી જર્જરિત છે। ટાંકી લીકેજ થતા હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે। એક બાજુ શહેરમાં પાણીની સમસ્યા છે, બીજી બાજુ પાણીનો વ્યય થઈ રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી પ્રેશરથી નથી મળતું। છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ટાંકી લીકેજ છે। ટાંકી લીકેજ થતા પાણી કેનાલમાં વેડફાઈ રહ્યું છે। પાલિકાની બેદરકારીના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે। પાણીના બગાડ થતા તંત્રના પેટનું પાણી નથી હલતું। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા અખ્તર મંસૂરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અખ્તર, કેટલા સમયથી આ પરેશાની છે, આ સમસ્યા અહીંયાના લોકોને છે? જી અખ્તર। વિકાસ ચોક્કસથી પાટણના સિદ્ધિ સરોવરની બાજુમાં આવેલું જે ફિલ્ટર પ્લાન્ટ આવેલો છે તેની જ બાજુમાં 10 લાખ લીટરનું પાણીનું ટાંકી આવેલું છે। છેલ્લા 2 વર્ષથી જે કહી શકાય કે તે જર્જરિત હાલતમાં છે, તેમાંથી લાખો લીટરનું પાણી છે તેનો વેડફાટ થતો હોય છે। 24 કલાક તેમાંથી ફિલ્ટર થયેલું પાણી જે છે તે પેલી ટાંકીના અંદર તેના અંદર હલવામાં આવે છે અને તે પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય છે અને પૂરા પાટણના અંદર ત્યાંથી પાણી છોડવામાં આવતું હોય છે। પરંતુ ક્યાંક પાટણના અમુક વિસ્તારોના અંદર તેના કારણે જે કહી શકાય કે જે ઓછું પ્રેશર વાળું પાણી મળતું હોય છે, છતાં પણ કેટલા સમયથી લોકોએ ઘણી વાર રજૂઆત કરવા છતાં પણ આ જે ટાંકી છે તેનું રિપેરિંગ કરવામાં નથી આવતું કે કંઈક નવી બનાવવામાં કોઈ પણ તજવીજ હાથ ધરવામાં નથી આવતી। ત્યારે આજે જાગૃત નાગરિક લોકો પણ ભેગા થયા હતા અને ત્યારે તે પાણીના ટાંકાની જે રજૂઆત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લાખો લીટર જે પાણી છે તે જાણે કે કોઈ નહેરના અંદરથી પાણી વહેતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। કહી શકાય કે જે નગરપાલિકાની ઘોર બેદરકારી છે તે સામે આવી છે। આજે કહી શકાય કે જે વર્ષોથી છેલ્લા 2 વર્ષથી ત્યાંના જે કોર્પોરેટરને ત્યાંના પૂછવામાં જણાવ્યું હતું કે 2 વર્ષથી આ પાણીની ટાંકી છે તે જર્જરિત હાલતમાં છે અને અનેકો વાર અમે લેખિત મૌખિક રજૂઆત કરી છે, પરંતુ આ પાણીની કોઈ પણ જાતની જે ટાંકી રિપેર કરવામાં નથી આવી। ત્યારે આજે નગરપાલિકાના પ્રમુખને પણ આપણે જ્યારે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હા, છેલ્લા ઘણા સમયથી અમારી સાથે વાતચીત પણ થઈ છે, પરંતુ અમે તેની સત્વરે તેનું કામકાજ કરીશું। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।